મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિપત્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 54 નું વિવેચન ચાલી રહ્યું હતું કે પૂતગલ પરાવર્ત એટલે કે શું. તો આપણે સમ્યક તો આપણા માટે આપણો જે આત્માની વિકાસ યાત્રા છે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમ્યક્ત્વ ગુણ છે. તો એ ગુણ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે એના હિસાબે આપણે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ એનું સ્વરૂપ સમજવાનું એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સમ્યક તો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આટલા બધા 8 પ્રકાર છે પૂતગલ પરાવર્ત કાળના. 8 અલગ અલગ ટાઈપ્સ છે. તો એ બધાનું નથી, પણ અહીંયા જે શાસ્ત્રકાર ભગવંતો અહીંયા નવતત્વની બુકમાં જે આપેલું છે સ્પેસિફિકલી એટલા જ માટે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળનું સ્વરૂપ બતાડ્યું છે તે આપણે જોયું. પછી આપણે બાદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળનું સ્વરૂપ પણ આપણે જાણ્યું હતું એ ક્લાસમાં. હવે આગળ આપણે ચાલીએ. ઓકે, હવે અહીંયા શું કહે છે, હવે શું કહે છે કે જે એક મિનિટ, હા, જે એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ આપણે જેટલું જોયું ને કે કેવી રીતે એનું પ્રમાણ કાઢવું, તો એવા અનંતા એટલે મલ્ટીપ્લાય બાય અનંત ટાઈમ્સ, જેનું અંત નહીં હોય એને અનંત કહેવાય. ઓકે, તો આટલા અનંત પૂતગલ પરાવર્ત કાળ, એક નહીં પણ કેટલા અનંત પૂતગલ પરાવર્ત કાળ એક જીવે વ્યતીત કર્યા છે આજ સુધી. માત્ર એક અંતર્મુહૂર્ત કાળ માત્ર માટે પણ જો સમ્યક દર્શન ગુણ પ્રગટ કરશે ને આત્મામાં, તો શું થશે? આટલો જે ભવ સમુદ્ર છે ને, એટલે જે અનંત કાળનો સંસાર જે બાકી છે, અનંત પૂતગલ પરાવર્ત કાળ વાળું જે સંસાર છે ને, એ બધું કપાઈને કેટલું બાકી રહેશે? માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. એ ધ્યાન રાખવાનું, માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ બાકી રહેશે ભટકવાનું. અને એ કેટલું હોય? એ તો કહેવાય છે કે કાળરૂપ, જે એ કહે છે કે જે ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ રૂપ ઉત્કૃષ્ટથી તે એક અનંત કાળમાંનો અર્ધ ભાગ, અર્ધ અનંત કાળ જ બાકી રહે છે, કે જે કાળ વ્યતીત થયેલા કાળરૂપ મહાસમુદ્રના એક બિંદુ જેટલો પણ નથી. અને જો સમ્યક્ત્વ ન પામે તો હજી ભવિષ્યમાં તે જીવને આ સંસારમાંથી તેથી પણ ઘણા અનંત સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ રઝળવાનું છે જો, એમ કહે છે. એટલે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થશે ને, તો આટલો અનંત કાળ છે, અનંત પૂતગલ પરાવર્ત કાળ જે ભટકવાનું બાકી છે ને, તો એ બધું કપાઈને કેટલું બાકી રહેશે? માત્ર અર્ધ અનંત કાળ જ બાકી રહેશે. અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ બાકી રહેશે. એ ધ્યાન રાખવાનું. ને એ કેટલું હોય છે? જેટલું પણ કાળ વ્યતીત થયો છે ને, કાળરૂપી જે મહાસમુદ્ર છે, એટલે કાળને પણ મહાસમુદ્રનો ઉપમા આપેલી છે, કારણ કે સમુદ્રના ટીપા કેટલા બધા હોય. તો આટલું બધું વ્યતીત થઈ ગયો છે, તો એમાં એક બિંદુ જેટલો પણ નથી કાળ. અર્ધ પૂતગલ પરાવર્ત કાળ આપણને એ પણ લાંબુ લાગે છે ને, કારણ કે આપણે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ આપણે જોયું ને, તેમાં કેવું છે કે ક્રમશર મૃત્યુ વડે જીવને સ્પર્શ કરવું પડે ને, એક ક્રમશર આ બધા આકાશ પ્રદેશોની શ્રેણીને ક્રમશર બધું મરણ વડે સ્પર્શવું પડે. તો એ કહેવાય કે એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ છે આટલું. એ પણ આપણને કેટલું અનંત જેટલું લાગ્યું ને આપણને, પણ તે એક જ છે, અનંત નથી. ભવો આપણને કેટલા બધા લાગે છે, કાળ પણ કેટલું, એટલે એ પણ અનંત જ છે, એ ધ્યાન રાખવાનું. પણ એટલીસ્ટ એ જે અનંત છે ને, એક પૂતગલ પરાવર્ત કાળ એ જેટલું અનંત છે ને, અને એનું હાફ કરીએ તો કહેવાય છે કે જેટલું વીત્યું છે ને કાળ, તો એ કાળરૂપ મહાસમુદ્રનું એક બિંદુ જેટલો પણ નથી, એટલે એટલું નાનો બચી જાય પછી. એ ધ્યાન રાખવાનું. કારણ કે રીઝન શું છે કે અનંત આપણે જીવે શું કહે છે કે અનંત પૂતગલ પરાવર્ત કાળ એક જીવે વ્યતીત કર્યા છે, તો એની સાથે આપણે કમ્પેર કરીએ માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ, તો આટલું એક બિંદુ જેટલું પણ નહીં હોય ને. અનંત ક્યાં અનંત હોય અને ક્યાં અર્ધ પૂતગલ પરાવર્ત કાળ હોય? અહીંયા વિચારવા જેવું છે. એક પણ નહીં, પણ અર્ધ, હાફ પૂતગલ પરાવર્ત કાળ આટલું જ બાકી હોય, પણ ઉત્કૃષ્ટથી. એમાંથી જો કોઈ એવા આસન્નભવી જીવ હોય તો એ જલ્દીથી અમુક સંખ્યાત કે અસંખ્યાત જીવ ભવોમાં એ કર્મ ખપાવીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે.
એવું હોય છે. પણ જો સમ્યક દર્શન ગુણ પ્રગટ જે નહીં કરે તો એ આજ સુધી તો અનંત પૂતગલ પરાવર્ત કાળ તો એને વિતાવ્યો છે. હજી આગળ ફ્યુચરમાં પણ ભવિષ્યમાં પણ કેટલું સંસાર રખડશે સંસારમાં, તો એનાથી પણ ઘણા અનંત સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ એને ભટકવાનું બાકી રહેશે. હવે કહે છે કે ભવિષ્યમાં એટલે ભવિષ્ય અને ભૂતકાળ એટલે કેટલું એનું માપ કેટલું છે. તો ભવિષ્યકાળ તે ભૂતકાળ જેટલો જ તુલ્ય નથી. ઇટ ઇઝ નોટ ઇક્વલ. એટલે ભવિષ્યકાળ જે ફ્યુચરમાં આવવાનું છે ને, એ જે પાસ્ટમાં જે કાળ વીતી ગયો છે એના સાથે એ સેમ ટુ સેમ એનું ઇક્વલ નથી. એ ધ્યાન રાખવાનું. ભૂતકાળ જે વીતી ગયો છે ને એનાથી પણ અનંત ગુણો છે ભવિષ્યકાળ. આટલું મોટું છે, આટલું લાંબુ છે. એટલા જ માટે શું કહે છે કે ભૂતકાળમાં ગાથામાં કહે છે કે ભૂતકાળમાં અનંત પૂતગલ પરાવર્ત કાળ વીતી ગયા છે, પણ ભવિષ્યમાં એનાથી પણ અનંત ગુણા મલ્ટીપ્લાય બાય અનંત ટાઈમ્સ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ વ્યતીત થવાના બાકી છે જીવના. ધ્યાન રાખવાનું. એટલે તે વ્યતીત થયેલા અનંત સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળથી એટલે કે વ્યતીત થયેલા એટલે કે ભૂતકાળથી પણ ફ્યુચર કે ભવિષ્યકાળ કેટલું હોય કે અનાગત કાળ કેટલું હોય અને એનાથી અનંત ગુણો વધારે હોય. અનંત ગુણ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ વધારે હોય છે. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ફૂટનોટમાં આપણને અહીંયા દેખાય છે તે પણ આપણે જોવાનું છે, એ જોઈ લઈશું. હવે અહીંયા જે આપણે કહ્યા ને કે 8 પ્રકારના પૂતગલ પરાવર્ત કાળ છે, 8 ટાઈપ્સનું. તો હવે એમાંથી આપણે સમ્યક્ત્વના સંબંધમાં આપણે શું જોયું? પૂતગલ પરાવર્ત કાળ જે સંસારમાં એક વખત જો જીવ સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે તો એનું અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ બાકી હોય ને, સંસારમાં ભટકવાનું આટલું જ બાકી હોય. પણ એ કેટલું 8 ટાઈપ્સમાંથી કયો ટાઈપ એમાં સમજવાનું? તો તે કહે છે સ્પેસિફિકલી સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ એ જાણવાનું છે. ઓકે, સ્પેસિફિકલી તો એ તો આપણે જોઈ લીધું હતું. હવે અહીંયા શું કહે છે આગળ? અહીંયા કહે છે દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ અહીંયા સમજાવે છે એ શું હોય છે. તો હવે દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ એટલે કે શું? તો હવે સમજો કે અહીંયા 14 રાજલોક છે. તો 14 રાજલોકમાં એ ષડદ્રવ્યથી બનેલો છે. ષડદ્રવ્ય એમાં ઠાસીને ભરેલા છે, એ આપણને ખ્યાલ છે આ વસ્તુ. તો ષડદ્રવ્યમાં શું આવે છે? પૂતગલાસ્તિકાય આવે છે ને. ષડદ્રવ્યમાંથી એક દ્રવ્ય છે પૂતગલાસ્તિકાય. તો હવે પૂતગલોની અંદર 8 ટાઈપની વર્ગણા રહેલી હોય છે. 8 ટાઈપ્સની વર્ગણાઓ હોય છે. તો એ બધા શું છે? આ પૂતગલો છે. 8 ટાઈપ્સની વર્ગણાઓ છે. એટલે કે શું? હવે આપણે કહીશું તો ખ્યાલ આવશે. એક તો ઔદારિક વર્ગણા હોય. ઔદારિક વર્ગણા આપણને ખ્યાલ હશે કે જે ફોર એક્ઝામ્પલ આપણા પાસે જે શરીર રહેલું છે એ ઔદારિક વર્ગણાનું થી બનેલું એક સ્કંધ છે. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો છે આ. ઓકે, તો એનાથી આપણું શરીર બનેલું છે. આપણું કહો કે આ શાકભાજી છે, વનસ્પતિ કહે છે કે તિર્યંચો જે હાથી ઘોડા એ દેખાય છે કે કીડી મકોડા દેખાય છે, બધાનું શરીર શેનાથી બનેલું છે? તો આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલા છે. એ ધ્યાન રાખવાનું. તો આ નંબર 1 ટાઈપનું આ છે. આ બીજો ટાઈપ કયો છે? વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો છે આ. તો એ જે કહેવાય ને નરક અને દેવતાઓ એટલે કે દેવગતિવાળા જીવો અને નરક ગતિવાળા જીવો જેમને પ્રાપ્ત થાય છે આવી ગતિઓ, તો એમને કયો શરીર હોય છે? વૈક્રિય શરીર. તો વૈક્રિય શરીર શેનાથી બનેલું હોય છે? વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. અને પછી ત્રીજો છે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય છે. તો જે આહારક શરીરનું નિર્માણ કરે, જે સમ્યક 14 પૂર્વધરવાળા એવા સમકિતી એવા સાધુ ભગવંતો હોય સ્પેસિફિકલી, તો તેઓ એવી રીતે સ્પેસિફિક કારણ માટે એ આહારક શરીરનું નિર્માણ કરે છે. ને પછી ચોથી વર્ગણા કઈ છે? એક તો છે શ્વાસોશ્વાસ વર્ગણા, પછી છે ભાષા વર્ગણા, એટલે 4th નંબરની છે ભાષા વર્ગણા, 5th નંબરનું છે શ્વાસોશ્વાસ વર્ગણા અને 6th નંબરનું છે મનોવર્ગણા, પછી તૈજસ વર્ગણા, 8 નંબરની છે કાર્મણ વર્ગણા.
તો આ બધી શું છે, આ વર્ગણાઓ છે અલગ અલગ. જે પણ આત્મા, જે પણ જીવાસ્તિકા છે ને, એટલે કે જીવો છે, એટલે કે આત્મા છે, તો એ પણ કયા, જે સંસારી છે. તો સંસારી આત્માઓ છે કે જીવો છે ને, જે ભટકી રહ્યા છે સંસારમાં, એવા જીવો જે જે ગ્રહણ કરી શકે, એમના દ્વારા જે ગ્રહણ કરવા યોગ્ય જે વર્ગણાઓ હોય છે ને, તે આ 8 વર્ગણાઓ છે. એ વિવિધ એમની જે કાર્યો હોય છે એમના માટે એ ગ્રહણ કરે વાતાવરણમાંથી, અને એના દ્વારા એ બનાવે, પોતાનું શરીર બનાવે. જેમ કે અહીંયા દેખાય છે, ઔદારિક, વૈદ્ય અને આહારક, આ 3 ટાઈપની વર્ગણાઓ ગ્રહણ કરે વાતાવરણમાંથી, અને શું બનાવે, એનું શરીર બનાવે ને પોતાનું, પોતા માટે. અને પછી શ્વાસોશ્વાસ વર્ગણા છે, તો એને લે તો બ્રીધ ઇન બ્રીધ આઉટ કરી શકે, શ્વાસ લઈ શકે, મૂકી શકે. ભાષા વર્ગણા છે, તો એ પણ એના યુઝ માટે યુઝ કરે છે, બોલવાનું હોય કે તે. તો ભાષા વર્ગણા એ બધું શું કરે છે, વાતાવરણમાંથી લે છે પછી મૂકે છે. મનોવર્ગણા, એનું શું કાર્ય છે, શા માટે આ ગ્રહણ કરે છે, કંઈ મનમાં વિચાર કરવા માટે લે, મૂકે, એવું કરે. તેજસ વર્ગણા છે, આ તેજસ શરીર ને તેજસ શરીર છે એના માટે, એ નિર્માણ કરવા માટે, અને ડાયજેશન વગેરે જે પણ એના કે તેજોલેશિયા, શીતલેશિયા મૂકવાનું હોય, યુઝ કરવાનું હોય, તો એના માટે આ તેજસ વર્ગણાના પૂદગલ સ્કંધોને એ લે, મૂકે વાતાવરણમાંથી. પછી છે કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો, તો એ તો આપણને ખ્યાલ છે શું છે, કર્મ છે ને. જ્યારે જો આત્મા સાથે બંધ થઈ જાય તો એને શું કહેવાય, કર્મ કહેવાય. 8 ટાઈપ્સ ઓફ કર્મ બંધાઈ જાય પછી 8 ટાઈપ્સ બને છે, 8 માંથી કોઈ પણ ટાઈપ્સ બને છે. તો આ બધા શું છે, આ વર્ગણાઓ 8 ટાઈપની, આ બધા વર્ગણાઓ શેનાથી બનેલી છે, આ પૂદગલો છે, પૂદગલ વર્ગણાઓ કહેવાય છે. આ પૂદગલ વર્ગણાના સ્કંધો કહેવાય છે. તો આ હવે તો અહીંયા શું કહે છે, દ્રવ્ય પૂદગલ પરાવર્ત કાળ, એટલે કે હા, દ્રવ્ય પૂદગલ પરાવર્ત એટલે કે શું, તો એમાં કહે છે કે જે 14 રાજલોકમાં પૂદગલો રહેલા છે, જે અહીંયા દેખાય છે 8 વર્ગણાઓ રૂપી જે પૂદગલો છે, ઠાંસીને ભરેલા છે. વાતાવરણમાં દરેક કોર્નરમાં, દરેક જગ્યાએ, દરેક ઠેકાણે એ ઠાંસીને ભરેલી છે આટલી વર્ગણાઓ. એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આ વર્ગણાઓ છે, એમાંથી આહારક વર્ગણા છે ને, એને કાઉન્ટ નહીં કરવાનું. બાકીની જે 7 વર્ગણાઓ છે ને, તો એ બધી 7 વર્ગણાને શું કરે, જીવ, કોઈ પણ એક જીવ એ બધી એક વર્ગણાઓને ગ્રહણ કરીને મૂકે, તો એના માટે કેટલો કાળ લાગે, કેટલું બધું કાળ લાગતો હશે. તો એને કહેવાય એક દ્રવ્ય પૂદગલ પરાવર્ત કાળ. અહીંયા એક વાત ધ્યાન રાખવાની, કે અહીંયા આ બધા જે 8 ટાઈપની વર્ગણાઓ છે, એમાંથી 7 માટે અહીંયા કીધેલું છે ને, પણ અહીંયા આહારક માટે નથી કીધેલું કે આહારક વર્ગણાને લઈને મૂકવું પડે. એવી રીતે નથી કીધેલું ને. અહીંયા શું કહે છે કે આહારક વિના. તો શા માટે? કારણ કે જે આખા ભવચક્રમાં કોઈ પણ એક જીવ હોય ને, એ મેક્ઝિમમ માત્ર 4 વખત જ, ઓનલી 4 ટાઈમ્સ જ આહારક શરીરે બનાવી શકે છે આ. અને એ પણ બનાવવા માટે પછી બધા જ પૂદગલો આહારક શરીર બનાવવા માટે જે 4 ટાઈમ્સ બનાવશે ને આખા બહુચક્રમાં માત્ર, તો એ બનાવવા માટે 14 લોકમાં બીજા કોઈ જે બધા જે પણ પૂદગલો છે એ થોડી યુઝ થાય, થોડાક માત્ર યુઝ થાય ને. હવે આહારક શરીર એક મૂંઢા હાથ જેટલું જ છે ને, એના માટે કેટલી પૂદગલ સ્કંધો, એ આહારક વર્ગણાના પૂદગલ સ્કંધો યુઝ કરશે, લિમિટેડ ને. એટલા માટે અહીંયા સીધું લખેલું છે કે આહારક વિના. અને બાકીના જે પણ 7 છે એ બધા યુઝ કરી શકે, એ ધ્યાન રાખવાનું. અને નેક્સ્ટ શું છે અહીંયા, ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ. ઓકે, તો ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ જે છે, તો એ તો આપણે ભણી લીધું કે કેવી રીતે શું છે. લોકાકાશના પ્રદેશોને એક જીવમરણ વડે સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ છે ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ. તો એ તો આપણે જોઈ લીધું હતું. નેક્સ્ટ છે કાલ પૂદગલ પરાવર્ત કાળ. તો હવે એમાં શું છે, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયોને એક જીવ વારંવાર મરણ વડે સ્પર્શીને મૂકે,
તેમાં જેટલો કાળ થાય તે કાળ પૂતગલ પરાવર્ત કાળ કાલ પૂતગલ પરાવર્ત કાળ કહેવાય છે આ. તો હવે જે ઉત્સર્પિણી કાળ છે એમાં કેટલું કાળ હોય છે? એક ઉત્સર્પિણી કાળમાં એમાં હોય છે, આપણે આ ભણ્યું હતું કે 10 કોડા કોડી સાગરોપમનું કાળ હોય છે, બધાને યાદ હોવું જરૂરી છે. અને એક અવસર્પિણી કાળમાં કેટલું સમય હોય છે એક્ઝેક્ટલી? તો તે છે 10 કોડા કોડી સાગરોપમ વર્ષો, આટલા. એટલે ટોટલ ઉત્સર્પિણી પ્લસ અવસર્પિણી કરી તો કેટલા થાય? 20 કોડા કોડી સાગરોપમ વર્ષો થાય. અને દેટ ઇઝ ઇક્વલ ટુ એક કાળ ચક્ર કહેવાય છે. તો હવે શું છે અહીંયા કે જે ઉત્સર્પિણી કાળ, હવે કાળ પૂતગલ પરાવર્ત કાળ એટલે કે શું છે કે હવે સમજો તો અહીંયા ઉત્સર્પિણી કાળ અહીંયા સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એનું જે એકદમ સૌથી પહેલું સમય છે આ અહીંયા સૌથી પહેલું જે સમય છે ઉત્સર્પિણી કાળનું, તો ત્યારે કોઈ એક જીવ એ મૃત્યુ પામ્યો. ઓકે, એનું મિનિંગ કે હવે એનું મિનિંગ શું થયું કે એનો જન્મ ક્યારે થયું હશે? ઓબ્વિયસલી અવસર્પિણી કાળમાં ક્યારેક થયું હશે ને, બરાબર. એન્ડિંગમાં કે જ્યારે પણ જેટલું આયુષ્ય હશે એટલું જે પણ છે. તો હવે પણ મરણ એક્ઝેક્ટલી ક્યાં થાય? અહીંયા મરણની વાત છે, ધ્યાન રાખવાનું, જન્મની વાત નથી. તો મરણ વડે સ્પર્શ કરવાનું છે. તો સૌથી ફર્સ્ટ સમયને એ પણ કયો? ઉત્સર્પિણી કાળનું સૌથી ફર્સ્ટ સમયમાં એ મૃત્યુ પામશે. પછી શું? હવે તો અહીંયા સ્ટોપવોચ અહીંયા સ્ટાર્ટ કરી લેવાનું. ઓકે, અહીંયા સ્ટોપવોચ છે ને સ્ટાર્ટ કર્યું આપણે, એટલે મૃત્યુ થયું ને સ્ટાર્ટ કર્યું આપણે. ઓકે, અને એ કાઉન્ટ થયો છે, આપણને ક્રમસર જવાનું છે. અહીંયા આપણે ક્રમસર હોય એટલે શું હોય? સૂક્ષ્મ વાળે વાત કરવાનું છે. બાદર પછી સમજાઈ જશે. ઓકે, સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્ત કાળમાં શું હોય છે? ક્રમસર હોય છે. જે પણ સૂક્ષ્મ હોય એમાં ક્રમસર હોય, અને બાદર હોય એમાં ક્રમ નહીં હોય, પણ બધું કમ્પ્લીટ કરવાનું હોય છે. એ આપણને ખ્યાલ છે ને, લાસ્ટ ક્લાસમાં આપણે સમજાવ્યું હતું. તો સૂક્ષ્મમાં શું? લાઇનસર, ક્રમસર એકદમ કમ્પલસરી છે કે ફર્સ્ટ ઉત્સર્પિણી કાળના ફર્સ્ટ સમયમાં એ જીવ મૃત્યુ વડે સ્પર્શે. પછી એ ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ક્યારે પણ એ મૃત્યુ પામી શકે. તો એ કાળને નહીં ગણવાનું, પણ એ સ્ટોપવોચ ચાલુ જ રહેશે. એટલે એ કાળને સિલેક્ટ નહીં કરવાનો. અહીંયા ક્યાં પણ એનું મૃત્યુ થાય, ક્યારે પણ થઈ શકે ને. આટલા 20 કોડા-કોડી સાગરોપમ વર્ષોનો આખો છે, તો એ ક્રમસર, એ જરૂરી નથી ને. અહીંયા એક્ઝેક્ટલી શું છે? ઉત્સર્પિણી કાળ. એટલે અહીંયા પણ સ્પેસિફિક છે કે અહીંયા ઉત્સર્પિણી કાળનું કયો હોય? પહેલું આરો હોય, બીજો આરો હોય, પછી ત્રીજો એક અમુક ટાઈપનું આરો હોય, ચોથા અમુક ટાઈપનું હોય, પાંચમો ને છઠ્ઠો એ અમુક હોય ને બધું. ઓકે, અને પછી અવસર્પિણી કાળમાં પણ સ્ટાર્ટ થાય. તો અવસર્પિણી કાળનો ફર્સ્ટ આરો કેવું હોય? સેકન્ડ આરો, થર્ડ આરો, ચોથો આરો સારો હોય, પાંચમો આરો દુઃખવાળું હોય, છઠ્ઠો આરો દુઃખી એકદમ કેવું હોય? તો એવા હોય. તો એવા દરેક સમયે એનું મૃત્યુ થવું જરૂરી છે ક્રમસર. તો એ પછી એ સમય ગણાય. ટોટલ સમયો કેટલા છે એ પણ આપણે કેલ્ક્યુલેટ, જો ટેબલ જ્ઞાની હોઈએ તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એક્ઝેક્ટલી અહીંયા એક્ઝેક્ટ પણ બતાવ્યું છે કે 10 કોડા-કોડી સાગરોપમનું એક ઉત્સર્પિણી છે. તો એમાં પણ એક્ઝેક્ટ નંબર ઓફ સમય હોય ને, +1 ને +-1 નહીં હોય, પણ કેટલા હોય? આટલા સ્પેસિફિક નંબર ઓફ સમય હોય. સમય નંબર 1, સમય નંબર 2, 3, 4, 5, 6. તો દરેક સમયને મરણ વડે એને ક્રમસર સ્પર્શવું પડે. તો જ્યારે ક્રમસર હોય એટલે સમજો કે એને અસંખ્યતા ભવો કર્યા, અને મરણ અલગ કોઈક ઉત્સર્પિણી કાળના ચોથા આરામાં કર્યું, કોઈ અમુક સમયમાં, કે પછી અવસર્પિણી કાળના બીજા આરામાં અમુક સમયમાં મૃત્યુ પામ્યું. તો એ બધું નહીં ગણાય. એ ધ્યાન રાખવાનું, એ બધું નહીં ગણાય, પણ ક્રમસર હોય એ જ ગણવાનું છે. એ ધ્યાન રાખવાનું, ક્રમસર એ મૃત્યુ પામવું જરૂરી છે. એટલે ફર્સ્ટ સમય ઓફ પહેલા આરાના ઉત્સર્પિણી કાળના ફર્સ્ટ સમયમાં મૃત્યુ, પછી સેકન્ડ સમય, પછી થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, એવી રીતે કરીને આખું ઉત્સર્પિણી કાળ એને કમ્પ્લીટ કર્યું, મરણ વડે સ્પર્શ્યું. પછી અવસર્પિણી કાળ માટે પણ એવી જ રીતે ક્રમસર બધા જ
જે સમય છે એને ક્રમસર મૃત્યુ વડે એ સ્પર્શે, એના પછી આખો કમ્પ્લીટ થઈ જાય ને આખો લાઈનસર ક્રમસર, તો એ સ્ટોપવોચને ત્યારે જઈને બંધ કરવાનું. અને જેટલું સમય પછી એના માટે લાવ્યું દેટ ઇઝ ઇક્વલ ટુ એક સૂક્ષ્મ કાલ પૂદગલ પરાવર્ત કાળ. અને એમાં પણ એવું નથી કે એક સમય માટે મૃત્યુ પામ્યો અને પછી બીજા સમય એ પાછો ફરીથી મૃત્યુ એ પામી શકે, એવું નહીં થાય. એટલે બીજા સમયને એને મૃત્યુ પામવા માટે નેક્સ્ટ ઉત્સર્પિણી કાળની રાહ જોવી પડે, એવું હોય ને. એવું જરૂરી નથી ને કે નેક્સ્ટ ઉત્સર્પિણી કાળમાં જેનું પછી બીજા સમયમાં મૃત્યુ થઈ જાય, પછી નેક્સ્ટ પાછો એને પછી એટલે કેટલું વેઇટ કરવું પડે એને. એટલે કેટલું કહેવાય કે અનંતકાળ, કેટલું અનંતકાળ છે ને અહીંયા આપણને દેખાય છે. અહીંયા આપણને એવા 20 કોડાકોડી સાગરો પણ એડ થતા જાય એટલે કાળચક્રો વીતી જાય અહીંયા, બરાબર ને. અહીંયા દેખાય છે અહીંયા આપણને. તો અહીંયા તો એ શા માટે એવી રીતે હોય? કારણ કે એક સમયમાં એ કોઈ જીવનું જન્મ થાય તો તરત જ ત્યારે મિનિમમ આયુષ્ય એનું કેટલું હોય? અંતર્મુહૂર્તનું હોય ને. નાનામાં નાનું આયુષ્યવાળો કે નાનામાં નાનું ભવવાળો, તુચ્છ ભવવાળો જે જીવ હોય તો એનું પણ કેટલું હોય? ક્ષુલ્લક ભવ હોય એનું. એમાં પણ કેટલા અસંખ્ય સમય હોય ને. 256 આવલિકા વાળો હોય પણ આપણને ખ્યાલ છે ને, 256 આવલિકા હોય મિનિમમ, તો એ પણ અસંખ્ય સમય જ કહેવાય. એટલે એ એક પહેલા સમયમાં જો એનું પહેલા સમયમાં મૃત્યુ થઈ જાય છે જીવનું, અને પછી એક ઓછામાં ઓછો એ ભવ કરે તો પણ એ અસંખ્ય સમય એનું પાસન તો થઈ જ જાય છે ને. આટલું વેસ્ટ થતું એટલે બધું એડ થતું જાય છે આ. એટલે ડાયરેક્ટ એ બીજા સમયમાં મૃત્યુ એ તરત નહીં પામી શકે, પછી નેક્સ્ટ ઉત્સર્પિણી માટે એને વેઇટ કરવું જ પડે ને. અહીંયા લોજિક છે આ લોજિક સમજવાનું છે બસ. એટલે આખો એક કાળચક્ર વીતી જાય પછી બાય કોઇન્સિડન્સથી જો ઉત્સર્પિણી કાળના ફર્સ્ટ આરાના બીજા સમય જ મૃત્યુ થાય તો પછી એ કાઉન્ટ થાય, નહીં તો એ પણ વીતી ગયો ને સમય, તો પાછો એક હજી કાઢવાનું, એક આખો કાળચક્ર કાઢી નાખવાનું. અને પછી ત્રીજા કાળચક્રમાં થાય તો થાય, ન થાય તો એ પણ એડ કરતા જવાનું. એટલે કેટલા કાળચક્રો એડ થઈ જાય એમાં આ જો લોજિકથી. એને કહેવાય સૂક્ષ્મ કાળ પૂદગલ પરાવર્ત કાળ. અને બાદર કેવું હોય કે એ બધું જ ક્રમસર સ્પર્શ કરવાનું જરૂર નથી મૃત્યુ વડે, પણ જે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં જેટલા પણ જે સ્પેસિફિક સમયો છે એ દરેક સમયને એ મૃત્યુ વડે સ્પર્શે, ક્રમશઃ નહીં. ક્યારેક અહીંયા મરણ પામ્યો, ક્યારેક અહીંયા આ સમય ઉપર મૃત્યુ પામ્યું, ક્યારેક અહીંયા એ બધું એટલે કાઉન્ટ થતા જાય, એ સમયો કાઉન્ટ થતા જાય. તો એવી રીતે હોય છે, બધું સિલેક્ટ થતું જાય અને બધું જ ભરાઈ જાય. આખો બધા જ એક પણ સમય બાકી નહીં રહે કે મૃત્યુ વડે સ્પર્શ્યો નહીં હોય એવું એક પણ સમય નહીં બાકી રહે. તો ત્યારે કહેવાય કે હા, આટલો ટોટલ એક બાદરકાળ પૂદગલ પરાવર્ત કાળ છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ છે ભાવ પૂદગલ પરાવર્ત કાળ. એ શું છે આ? તો હવે અહીંયા શું કહે છે કે રસબંધના અધ્યવસાયો એક જીવ પૂર્વોક્ત રીતે મરણ વડે સ્પર્શીને છોડે તેમાં જે કાળ લાગે તેને કહેવાય છે ભાવ પૂદગલ પરાવર્ત કાળ. હવે રસબંધના અધ્યવસાયોને હવે જીવને શું કરવું પડશે? મરણ વડે ક્રમસર સ્પર્શવું પડશે, સ્પર્શીને છોડવું પડશે. એના માટે જેટલું કાળ લાગશે એને શું કહેવાય છે? ક્રમસર હોય તો સૂક્ષ્મ ભાવ પૂદગલ પરાવર્ત કાળ. અને જો ક્રમસર નહીં હોય, રેન્ડમલી હોય તો કહેવાય બાદર ભાવ પૂદગલ પરાવર્ત કાળ. આપણને અહીંયા આ સમજવા માટે આ ફોટો જોવું પડશે. ઓકે, તો અહીંયા શું દેખાય છે કે રસબંધના અધ્યવસાયોના સ્થાનકો કેટલા છે? ફર્સ્ટ ઓફ ઓલ એ ખ્યાલ આવે તો આપણને ખ્યાલ આવશે ને કે હા, હવે જેમ કે ફોર એક્ઝામ્પલ ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ છે, તો એમાં આકાશ પ્રદેશોને મરણ વડે સ્પર્શ કરવાનો હતો. તો આપણને ખ્યાલ છે ને કે આકાશ પ્રદેશો કેટલા છે ને શું છે. પછી કાળ છે, કાળ પૂદગલ પરાવર્ત કાળ, તો એના માટે કાળચક્રના સમયો આપણને ખ્યાલ છે કેટલા છે.
ઓકે, કેટલા સ્પર્શ કરવાના છે. ઓકે, અને અહીંયા શું છે કે ભાવ પૂતગલ પરાવર્ત કાળ. તો હવે એના માટે આપણને શું કહે છે કે રસબંધના જે અધ્યવસાયો છે એને એ શું કરવું પડશે? મૃત્યુ વડે એને સ્પર્શવું પડશે. ઓકે, હવે રસબંધના જે અધ્યવસાયો જે એક જીવને આવે, કેટલા આવી શકે છે? તો એના સ્થાનકો કેટલા છે? એટલે અલગ 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 શું કહેવાય, ઇન્ટેન્સિટીઝ કહી શકાય. બરાબર, ઇન્ટેન્સિટીઝ કહી શકાય. જેમ કે હવે અહીંયા શું છે, આ પાણી છે એકદમ, એમાં સમજો કે માત્ર 0.0000001% શું છે એમાં કરેલાનો જ્યુસ છે. એટલે કડવા રસનું આપણે વાત કરીએ છીએ. ઓકે, શેરડીનું પણ આપણે એવી જ રીતે સમજી શકીએ કે શુભ રસ હોય એટલે શુભ ફળ, શુભ રસ બંધ, તો એ પણ એવી રીતે પણ સમજી શકીએ. તો આ એકદમ મંદતમ છે, એકદમ ડાયલ્યુટ છે, 0.0001%. આ તો આપણે અમુક જ એક્ઝામ્પલ માટે આટલા ઝીરો નાખ્યા છે. એમાં તો કેટલા બધા ઓપ્શન્સ આવી શકે. 0.00001, 0. ખાલી 0.1, 0.1. એટલે અહીંયા સ્થાનકો કહેવાય છે કે કેટલા હશે મંદતમમાં પણ કેટલા અલગ અલગ લેવલ્સ હશે. પછી થોડુંક હજી એક જ ટીપું આપણે એડ કરીએ, કારેલાના જ્યુસનો એક ટીપો એક્સ્ટ્રા એડ કરીએ તો પછી આખો ચેન્જ થઈ જાય. અધ્યવસાયનો એક અલગ સ્થાનક બની જાય. 0.000.2%, 2.21. એટલે કેટલા અલગ 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 એવી રીતે લેવલ, ઇન્ટેન્સિટીના લેવલ્સ આપણે અહીંયા વિચારી પણ નહીં શકે એટલા હોઈ શકે ને. પછી એક આખો વાટકો નાખી દીધું કારેલાનું જ્યુસનું, પછી હજી વધારે 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 નાખ્યું, તો એવી રીતે જે ઇન્ટેન્સિટી છે કડવાશની એ વધતી જાય છે, વધતી જાય છે, તીવ્રતમ સુધી એ વધતી જાય છે. આખો ને આખો કડવોનું કડવો આખો અનડાયલ્યુટેડ આ હોય, સમજો કારેલાનું જ્યુસ આખો પાણી વગર એકદમ તીવ્રતમ લેવલનું. એટલે ત્યાર સુધી પહોંચવા માટે કેટલા અલગ અલગ અમાઉન્ટ હોય ને, અલગ અલગ અમાઉન્ટ ઓફ આ કહેવાય કે કારેલાનું જ્યુસ તો અલગ અલગ અમાઉન્ટ છે. તો એના હિસાબે રસબંધના અધ્યવસાયોના સ્થાનકો કેટલા બધા અલગ અલગ કેટલા બધા થઈ જાય. તો એ બધા મૃત્યુ વડે સ્પર્શે તો ત્યારે એને કહેવાય કે ભાવ પૂતગલ પરાવર્ત કાળ. તો એ કેવી રીતે, તો એ આપણે સમજવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ. હવે એના માટે અહીંયા આપણને શું સમજવાનું છે કે જે રસબંધનું જે અધ્યવસાય હોય છે ને, તો એ જ્યારે જીવને ચાલુ હોય તો ત્યારે એ મૃત્યુ પામે. જેમ કે હવે રસબંધનો હમણાં એ રસબંધ કરી શકે એવા ટાઈપના અધ્યવસાયો કે એવા ટાઈપના ભાવો જીવ ભાવી રહ્યો છે. ઓકે, સમજો કે હમણાં એક જીવનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ કેવા ટાઈપના ક્લિષ્ટ ભાવો ભાવે છે. આવા મંદતમ નહીં, આવા મંદતમ લેવલ વાળા આવા ક્લિષ્ટ પરિણામો, પણ મંદતમ લેવલ વાળા ક્લિષ્ટ પરિણામો એ ભાવી રહ્યો છે, એવા અધ્યવસાયો ચાલી રહ્યા છે. અને ત્યારે જ એનું મૃત્યુ થાય છે. તો એનું મિનિંગ શું થયું કે એણે એક રસબંધનું આ એક અધ્યવસાયના સ્થાનકને એણે સ્પર્શ્યો છે, મરણ વડે સ્પર્શ્યો છે. તો એવી રીતે કાઉન્ટિંગ કરવાની છે, સમજાય ને. પાછો હજી એક એક્ઝામ્પલ સમજો કે એકદમ તીવ્રતમ ક્લિષ્ટ ભાવો ચાલી રહેલા છે, તીવ્રતમ રસબંધના ક્લિષ્ટમાં ક્લિષ્ટ ભાવો ચાલી રહેલા છે. તીવ્ર રસબંધ થઈ જાય તીવ્રતમ લેવલનું, એવા અશુભ અધ્યવસાય પણ કહી શકાય. અથવા તો શુભ માટે પણ અહીંયા સમજી શકાય, એવું કંઈ અશુભ માટે જ નથી રૂલ. શુભ પણ તીવ્રતમ શુભ લેવલના અધ્યવસાયો એ બાંધી શકે એવા ભાવો ચાલી રહેલા છે અને ત્યારે જ એનું મૃત્યુ થાય તો કહેવાય કે આ લેવલનું જે અધ્યવસાયનું રસબંધનું અધ્યવસાયનું જે સ્થાનક છે એને જીવે મૃત્યુ વડે સ્પર્શ્યું છે. એટલે એ સિલેક્ટ થતું જાય એવી રીતે એક એક સ્થાનક એવી રીતે મૃત્યુ વડે સ્પર્શીને સિલેક્ટ કરવાના છે. ઓકે, આટલું આપણને સમજાયું. પછી હવે અહીંયા ટોટલ હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણને સમજવા પડશે કે રસબંધના આપણે જે અહીંયા કીધા ને કે અલગ અલગ લેવલ્સ હોય ને, સમજો કે એક ટીપો નાખ્યો છે માત્ર કારેલાનો જ્યુસ, પછી 2 ટીપા નાખ્યા, પછી 3 ટીપા નાખ્યા, એટલે કેટલા અલગ 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 કેટલા બધા હોઈ શકે ને. પણ અહીંયા
શાસ્ત્રકાર ભગવંત કહે છે કે રસબંધના અધ્યવસાયોના નું પ્રમાણ કેટલું છે, કેટલા હોઈ શકે છે? રસબંધના જે અધ્યવસાયો છે એના સ્થાનકો કેટલા છે? તો અસંખ્ય લોકાકાશના પ્રદેશો પ્રમાણ છે, અહીંયા કહે છે. ઓકે, અસંખ્ય લોકાકાશના પ્રદેશો પ્રમાણ. તો હવે તે આપણે ફોટો વડે આપણને સમજવાનું છે. આ શું દેખાય છે અહીંયા? હવે એક રિયાલિટી, આપણે ફેક્ટની વાત કરીએ કે આખા જે પણ છે ને ટોટલ વિશ્વ કેટલા છે? વિશ્વ એક જ છે ને. જે દેખાય છે વિશ્વ કોને કહેવાય? આ ચૌદરાજ લોકને જ વિશ્વ કહેવાય. તો વિશ્વ કેટલું છે? એક જ છે. કારણ કે એક જ ચૌદરાજ લોક એક જ છે. કઈ 2 3 કે અહીંયા જે ફોટોમાં દેખાય છે આટલા બધા નથી, એ ધ્યાન રાખવાનું. જે આ સાયન્ટિસ્ટો કહેતા હોય છે ને ગેલેક્સી છે, ગેલેક્સીમાં ઘણા બધા પ્લેનેટ્સ છે, કેટલા બધા એવા પ્લેનેટ્સ છે જ્યાં આપણા જેવા મનુષ્ય રહેતા હોય, એલિયન્સ હોય, આ ને તે બધું બધું આ ખોટી વાતો છે. બધી ખોટી વાતો છે, ધ્યાન રાખવાનું. કાંઈ ગેલેક્સી નથી, ના કોઈ પ્લેનેટો છે આવા જ્યાં આવા માણસો રહે છે, આવું કાંઈ નથી. આ બધું ખોટું છે. વિશ્વ એક છે, ચૌદરાજ લોક એક જ છે. આ પણ હવે અહીંયા આપણે આટલો બધા ચૌદરાજ લોકના આવા જે ડાયાગ્રામ્સ છે શા માટે અહીંયા મૂકેલા છે તે સમજવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આ બધા આપણને જે રસબંધના જે અધ્યવસાયોના જે સ્થાનકો છે એ કેટલા છે, તો એ સમજવા માટે આપણને એક કલ્પના કરવાની છે. શું? કે આ જે ચૌદરાજ લોક છે એ ચૌદરાજ લોક કેટલા આપણને ગણવાના છે, સમજવાના છે? અસંખ્યાતા. એટલે અનંત નથી, પણ અસંખ્યાતા એટલે કે સંખ્યાતાથી વધારે હોય પણ અનંતથી ઓછા હોય. એવી રીતે અનકાઉન્ટેબલ એટલે કે અસંખ્યાતા નંબર ઓફ અહીંયા ચૌદરાજ લોક આપણને એની કલ્પના કરવાની છે. બીકોઝ ધીસ ઇઝ નોટ ધ રિયાલિટી. આ કલ્પના છે, કાલ્પનિક અહીંયા એક્ઝામ્પલની વાત છે. ઇમેજિન કરવાનું છે માત્ર. ઓકે, તો સો દેટ આપણને ખ્યાલ આવી શકે કે આકાશ પ્રદેશો કેટલા આપણને ગણવાના છે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા આપણને આ કલ્પના કરવાની છે. આવા અસંખ્ય ચૌદરાજ લોકની કલ્પના કરવાની. હવે એમાં પણ આપણને શું જોવાનું છે, શું કેલ્ક્યુલેટ કરવાનું છે? એમાં લોકાકાશને આપણને ગણવાનું છે. આ ઓકે, લોકાકાશ છે એટલે કે જે આકાશાસ્તિકાય જે ચૌદરાજ લોકની અંદર રહેલું છે એને લોકાકાશ કહેવાય. જે બહાર હોય એને અલોકાકાશ કહેવાય ને. તો અહીં અલોકાકાશને ગણવાનું નથી, પણ કોને ગણવાનું છે? લોકાકાશને ગણવાનું છે. અને લોકાકાશમાં શું હોય? આકાશ પ્રદેશો રહેલા છે. અને એ પણ આકાશ પ્રદેશોનું ટોટલ ક્વોન્ટિટી કેટલી છે? અસંખ્યા. એક ચૌદરાજ લોકમાં અસંખ્યાતા આકાશ પ્રદેશો છે, રાઈટ? તો આવી રીતે આપણે અસંખ્યાતા આવા ચૌદરાજ લોકો અહીંયા અસંખ્યાતા ચૌદરાજ લોકોની કલ્પના કરીએ તો પછી દરેકમાં એકમાં કેટલા છે? અસંખ્યાતા આકાશ પ્રદેશો. તો આવા અસંખ્યાતા ચૌદરાજ લોકોમાં ટોટલ કેટલા બધા આકાશ પ્રદેશો હોય? અસંખ્યાતા મલ્ટીપ્લાય અસંખ્યાતા થઈ જાય ને. તો એ બધા, તો એ જેટલા હોય છે ને આ અસંખ્યાત આકાશ પ્રદેશો ટોટલ, એટલે આ અસંખ્યાત ચૌદરાજ લોકના અસંખ્યાત જે લોકાકાશ છે ને દરેકમાં, એ ટોટલ જેટલા હશે ને દેટ ઇઝ ઇક્વલ ટુ જે રસબંધના જે અધ્યવસાયોના સ્થાનકો છે ટોટલ. જેમ આપણે કહ્યું ને કે એક ટીપું નાખીએ કરેલાનું જ્યુસનું કે શેરડીનું રસનું, પછી 2 ટીપા નાખીએ, પછી 3 નાખીએ, પછી 4 નાખીએ, નાખતા જઈએ. તો જે લેવલ ઓફ જે કડવાશ છે, જે ઇન્ટેન્સિટી છે એ કેટલી પ્રમાણમાં ચેન્જ થતી જાય ને. ધીરે 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 મંદતમ લેવલથી મંદ એટલે કે એ બધું વધતું જાય અને તીવ્રતમના લેવલ સુધી પહોંચી જાય. તો એ કેટલા લેવલ્સ છે? તો એ ટોટલ જે આ અસંખ્યાતા ચૌદરાજ લોકમાં રહેલા જે ટોટલ અસંખ્યાતા આ લોકાકાશ એટલે આકાશ જે લોકાકાશના આકાશ પ્રદેશો છે ને એ ટોટલ જેટલા છે એટલા છે. આ ઇન્ટેન્સિટીના લેવલ્સ એ આપણને સમજાઈ ગયું હશે. તો હવે એ જીવને શું કરવાનું છે? આ મરણ વડે એ દરેકને સ્પર્શ કરવાનું છે. એટલે કે મંદતમ. હવે અહીંયા એ પણ ક્રમસર આપણે જોઈએ કે સૂક્ષ્મમાં શું હોય? જે સૂક્ષ્મ
ભાવ પૂતગલ પરાવર્ત કાળ હોય તો શું હોય? ક્રમસર હોય. અને જો બાદર હોય તો શું હોય? ક્રમ વિના હોય, એટલે કે રેન્ડમ હોય. પણ હવે જે સૂક્ષ્મ આપણે જોઈએ તેમાં ક્રમસર કેવી રીતે જોવાનું કે હવે મંદતમના લેવલથી સ્ટાર્ટ કરવાનું. મંદતમ રસબંધનું જે જ્યારે મંદતમ રસબંધના અધ્યવસાયો જ્યારે એ જીવ ભાવી રહ્યો હોય ને અને એ જ વખતે એ મૃત્યુ પામે તો એ પછી અહીંયા સ્ટોપવોચને સ્ટાર્ટ કરવાનું આપણને. ઓકે, સ્ટોપવોચ આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. શું ગણવાનું? સૂક્ષ્મ ભાવ પૂતગલ પરાવર્ત કાળને ગણવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે સ્ટોપવોચ. ઓકે, હવે એ જીવ એ ઘણી વખતે શું રસબંધના અધ્યવસાયો એ ભાવ તો જશે, ભાવ તો અલગ 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 કન્ટિન્યુ ચાલુ જ હોય ને, કન્ટિન્યુઅસ ચાલુ જ હોય ને. ભાવોના એટલે અધ્યવસાય કરવાનો એ કન્ટિન્યુ જીવ એ કરતો જ હોય કરતો જ હોય. પણ એ કેવા લેવલના હોય? અલગ 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 હોય. મંદતમ હોય, ક્યારેક એનો જોરદાર ગુસ્સો આવી જાય એટલે તીવ્ર એણે રસબંધના અધ્યવસાયો ભાવ્યા. પછી એને ઓછો પછી ગુસ્સોનો ઓછો ઓછો થતો જાય છે. એટલે એનું જે રસબંધનો અધ્યવસાય એની તીવ્રતા ઓછી થતી જાય છે. પછી પાછો એ વધારે આવી જાય એટલે ઓછો વધારે કાંઈ પણ હોય ને, અલગ અલગ ઇન્ટેન્સિટી વાળું હોય. રાઈટ? તો એ અલગ અલગ ઇન્ટેન્સિટી ઉપર નીચે રેન્ડમલી એ કાઉન્ટ જ નહીં કરે. પણ સ્ટોપવોચ આપણું ચાલુ જ છે, કાર્ડ બધું ગણાતું જાય છે. પણ એ ટીક એ સિલેક્શન નહીં થશે ક્રમસર વાળામાં. ક્રમસર એટલે કેવું ક્રમ હોવું જોઈએ? એકદમ લોએસ્ટ મંદતમમાં મંદતમ લોએસ્ટ લેવલ હોય એ સ્ટાર્ટ ત્યાંથી કરવાનું. એટલે એકદમ લોએસ્ટ લેવલ ઓફ મંદમાં મંદ રસબંધના અધ્યવસાય ચાલી રહેલા હોય ત્યારે મૃત્યુ થાય તો એ અહીંયા સ્ટાર્ટ થયું. હવે એનું વધારે એકદમ વધારે વધારે અલગ અલગ એકદમ તીવ્ર લેવલના અધ્યવસાયો ભાવી રહ્યો છે અને ત્યારે મૃત્યુ પામે છે તો એ બધું નહીં ગણાય. એ મૃત્યુ થાય એ બધા એ કાંઈ નહીં ગણાય. પણ હવે ઘણા ઘણા ભવો બાદ કે સેમ ભવમાં કે અરે સોરી સેમ ભવ શું, ઘણા બધા ભવો બાદ સમજો કે એનું શું થશે? મૃત્યુ થશે. અને ક્યારે? એ પણ જે મંદતમ લેવલનું જે એક લેવલ ઉપરનું એટલે એકદમ નેક્સ્ટ લેવલનું હશે ને, એકદમ નેક્સ્ટ એટલે અહીંયા મૃત્યુ થયું પછી એનું એકદમ +1 લેવલનું કહેવાય ને, તો એ લેવલ ઉપર એટલે તીવ્રતા +1ની હોય. ઓકે, તો એવા રસબંધના અધ્યવસાયોનું સ્થાનક ચાલુ રહેલું હોય તો ત્યારે મૃત્યુ પામે તો એ પછી એ ગણાય પછી. ઓકે, એ ક્રમ ગણાય એટલે એ સિલેક્ટ થયું. પછી ઘણા બધા ભવો કર્યા અને મૃત્યુ થયો કે જ્યારે એનું અલગ અલગ અહીંયા આ લેવલ વાળું હતું, શું કહેવાય, રસબંધનું અધ્યવસાયની તીવ્રતા આવી હતી ત્યારે મૃત્યુ પામ્યો, ક્યારેક અહીંયા મૃત્યુ પામે તો એ બધું નહીં ગણાય. પણ શું ગણાશે? આ લેવલ ઉપર મૃત્યુ થશે જ્યારે આવા ટાઈપનું નેક્સ્ટ એકદમ ક્રમમાં ચાલતું હોય તો ત્યારે મૃત્યુ પામે તો એ કાઉન્ટ થતું જાય. તો એવી રીતે જેટલા આપણે જોઈએ ને સંખ્યાતા લોકાકાશના પ્રદેશો એ ટોટલ છે એટલા શું છે? રસબંધના અધ્યવસાયના સ્થાનકો છે એ બધા ક્રમસર એ સ્પર્શીને મૃત્યુ પામે, મૃત્યુ વડે સ્પર્શે તો એને શું કહેવાય? એ માટે એ કરવા કમ્પ્લીટ કરવા માટે જેટલું પણ કાર્ડ લાગે ત્યારે સ્ટોપવોચ એન્ડ થાય, બંધ થાય અને એ ત્યારે શું કહેવાય? તે એક સૂક્ષ્મ ભાવ પૂતગલ પરાવર્ત કાર્ડ છે. અને બાદર એટલે કેટલું કે ક્રમસર નથી કરવાનું, ક્રમસર અહીંયા નથી કરવાનું પણ અહીંયા મૃત્યુ થયો, આવા રસબંધના અધ્યવસાય ચાલી રહેલું તો ત્યારે મૃત્યુ થયું તો આ સિલેક્ટ થયું, પછી આ સિલેક્ટ થયું, આ સિલેક્ટ થયું, એવી રીતે બધું સિલેક્ટ કરતા જવાનું. પણ બધા કમ્પ્લીટ થવા જોઈએ. જેટલા પણ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશો છે એ બધા આટલા રસબંધના અધ્યવસાયના સ્થાનકો જેટલા એ નંબરના છે એ બધા આવા જ્યારે ભાવ તો ત્યારે મૃત્યુ પામે ને તો બધું સિલેક્ટ થાય તો ત્યારે કહેવાય કે એક બાદર ભાવ પૂતગલ પરાવર્ત કાર્ડ એ સમજવાનું. તો એવું છે આ. ઓકે, તો એક આપણને એવી રીતે ક્વેશ્ચન અહીંયા ચેટ બોક્સમાં એક ક્વેશ્ચન અહીંયા શું આવેલું છે કે રસબંધના અધ્યવસાયોના સ્થાનકો કેટલા છે? તો અહીંયા શું છે? શાસ્ત્રાર્થ ભગવંત કહે છે કે અસંખ્ય
અસંખ્ય લોકાકાશના પ્રદેશો પ્રમાણ એટલા છે. આ રસબંધના અધ્યવસાયના સ્થાનકો એટલા છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, ઇઝ રસબંધ અધ્યવસાય ઇઝ ઇક્વલ ટુ અસંખ્યતા ચૌદરાજલોક ઇન્ટુ અસંખ્ય આકાશ પ્રદેશ ઇન ચૌદરાજલોક. અહીંયા આટલું કન્ફ્યુઝ થવાનું નથી. સિમ્પલ અહીંયા આપણે શું કહ્યું કે અસંખ્યતા ચૌદરાજલોકની કલ્પના કરવાની. એક ચૌદરાજલોકમાં અસંખ્યાત આકાશ પ્રદેશો હોય, લોકાકાશ હોય. ઓકે, તો દરેક જેટલા અસંખ્યાતા જેટલા જે હોય છે ને ચૌદરાજલોક, એમાં ટોટલ જેટલા આકાશ પ્રદેશો હોય ને એકમાં અસંખ્ય હોય, તો ટોટલમાં જેટલા હશે ને અસંખ્યાતા ચૌદરાજલોકોમાં જેટલા પણ આકાશ પ્રદેશો હોય તેટલા ટોટલ રસબંધના અધ્યવસાય સમજવાનો, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આ સમજી લીધું ભાવ, પૂતગલ, પરાવર્ત કાળ, સૂક્ષ્મ અને બાદર કેવી રીતે શું હોય છે, એ ધ્યાન રાખવાનું. આપણે આ ફૂટનોટ વાળું આખું આપણે જોઈ લીધું. હવે આગળ નેક્સ્ટ છે ગાથા નંબર 55. તો અહીંયા શું કહે, આ 55 નંબરની ગાથામાં શું આવે છે? પ્રસંગે સિદ્ધના 15 ભેદો બતાડતી ગાથા છે, તે આપણને હમણાં ગ્રહણ કરવાની છે. જીર્ણ, અજીર્ણ, તિત્થ, તિત્થા, ગીહી, અન્ન, સલિંગ, થી, નર, નપુંસા, પત્તેય, સ્વયં બુદ્ધા, બુદ્ધ, બોહિય, ઇક્કણિક્કાય. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું. જીર્ણ, અજીર્ણ, તિત્થ, તિત્થા, ગીહી, અન્ન, સલિંગ, થી, નર, નપુંસા, પત્તેય, સંયમ બુદ્ધા, બુદ્ધ, બોહિય, ઇક્કણિક્કાય. ઓકે, સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ.